એક મેન્ડેટ પ્રથા આવી, કેટલાક લોકોને જરૂર ના ગમ્યું, કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા વાળા અને સહકારમાં ગોઠવાઈ જતા હતા, એમને ચોક્કસ ના ગમ્યું, એમણે અપપ્રચાર પણ કર્યો કે આ મેન્ડેટ પ્રથા કાઢી નાખવી જોઈએ. મેં એમને કહ્યું કે તો એમએલએમાં શાના માટે મેન્ડેટ આપવો, જે જીતીને આવે તે આપણો. એમપીમાં શાના માટે આપણે મેન્ડેટ આપવો જોઈએ, જે જીતીને આવે આપણો. ભારતીય જનતા પાર્ટી અને એનું સંગઠન એ શિસ્ત સાથે બંધાયેલું છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ પણ કરે એ પાર્ટીના નોલેજમાં હોવું જોઈએ. જ્યારે ઇલેક્શન લડતો હોય એ ભલે સહકારી ક્ષેત્રનું હોય તો એ પણ શિસ્તની દ્રષ્ટિએ મેન્ડેટ દ્વારા લડાવવું જોઈએ કે જે પાર્ટી ઈચ્છે તે જ લડે. આપણે ઘણા બધા નિયમો બનાવ્યા. આપણે